હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. જો તમે મારા ચેનલ પર નવા વિઝિટ કરી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેના લીધે મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો બનાવીએ આપણે ઠંડુ ઠંડુ મિલ્કશેક. એના માટે આપણે એક વાસણ લઈશું, તેમાં 1 વાટકી જેટલી ખાંડ એડ કરશું. ખાંડ આપણે વેડતું જવાનું છે ને એડ કરતું જવાનું છે, ઢગલી નથી કરવાની, સ્પ્રેડ કરવાની છે. આ રીતે આપણે સરખી એને પાથરી દઈશું, જેના લીધે મેલ્ટ બહુ સારી રીતે થઈ જાય. આપણે તેને ફેરવવાની નથી, ખાલી તળિયામાં સ્પ્રેડ કરીને રાખી દેવાની છે. હવે આ રીતે ખાંડનો નીચેનો ભાગ છે એ મેલ્ટ થઈ ગયો છે. આપણે ખાંડ વધારે લીધી છે અહીંયા, એટલે ઉપરના ભાગની ખાંડ ગરમ નથી થઈ, તો આપણે થોડુંક એને નીચે ઉપર કરી અને ઓગાળી લઈશું ખાંડને. વિડીયોનું બિહાઇન્ડ ધ સીન લાસ્ટમાં આપેલું છે, તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. જો આ રીતે હવે આપણી ખાંડ થોડી થોડી મેલ્ટ થતી જાય છે. હવે આપણે ફૂલ ગેસ કરી અને ખાંડને મેલ્ટ કરી લેવાની છે સરખી. ચાસણી નથી આવવા દેવાની, ખાલી આપણે એને ઓગાળવાની જ છે. આ રીતે ખાંડ આપણી જો એકદમ ઓગળી ગઈ છે, ચાસણી ના આવે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાલી બસ ખાંડ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી જ એને પકવવાની છે. પછી એમાં થોડું પાણી એડ કરશું, એમાં બબલ્સ આવશે, થોડાક દૂરથી પાણી એડ કરવાનું છે. આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે આમાં, અને વધારે વાર સુધી પાણી એડ કરીને પકાવવાનું નથી, નહીંતર ચાસણી વધારે આવી જશે તો કડવાશ થશે જેવું લાગશે. આ રીતે આપણે ચેક કરી લઈશું અને પછી એમાં દૂધ એડ કરશું. આપણે જે અહીંયા ખાંડનું કેરેમલ બનાવ્યું છે ને, હા, એ વધારે પકાવશું ને એટલે ચોકલેટી ફ્લેવર આવશે. આપણે જો આ રીતે ખાંડનું કેરેમલ દૂધમાં ઓગળી જશે, પીવાની જરૂર નથી, કારણ કે આ તો એકદમ લચકો થઈ ગયો. અને જો આપણે પકાવ્યું ને એનાથી વધારે પકાવશું ને તો એ એકદમ ગઠ્ઠા જેવું થઈ જાય. પણ આ જે ખાંડ છે એ આપણી દૂધમાં ઓગળી જશે અને એકદમ મસ્ત ચોકલેટી કેરેમલ ફ્લેવર આપશે. જો આપણે તેને ઓછી પકાવી હોત ને, પાણી જેવી રાખીને પછી દૂધ એડ કર્યું હોત ને, તો એમાં નોર્મલ કેરેમલનો ટેસ્ટ આવે છે. પણ થોડીક વધારે પકાવીને આપણે દૂધ એડ કરીએ ને તો એમાં ચોકલેટી ફ્લેવર આવી જાય છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીને એક બાઉલમાં તકમરિયા પલાળી દઈશું. તકમરિયા તાસીરમાં ઠંડા હોય છે, એટલે આપણે ઉનાળામાં કોઈ પણ ડ્રિંક બનાવીએ તેમાં તકમરી એડ કરવાથી બહુ સારો એવો ફાયદો થાય છે. ગરમી કે લૂ વધારે લાગતી નથી. આ રીતે આપણે એને પલાળીને સાઈડમાં રાખી દઈશું અને બીજું બાઉલ લઈશું, તેમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરશું. 2 ચમચી કસ્ટર્ડ પાવડર આપણે એડ કરશું. એને આપણે થોડું દૂધ એડ કરી અને એક સરખું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. કસ્ટર્ડ પાવડર દૂધમાં એડ કરવાથી એમાં થિકનેસ આવી જશે અને ટેસ્ટ પણ સારો આવશે. આપણે બસ ખાલી આ જ એક વસ્તુ એડ કરી અને ચોકલેટી મિલ્કશેક બનાવવાનો છે. એકદમ એકરસ આપણે ડો કરવાનો છે, લમ્સ ના પડે એ વાતનું ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણું દૂધ પણ ઉકળી ગયું છે. દૂધને આપણે હજી થોડુંક બાળવાનું છે. દૂધ હોય ને એનાથી થોડાક પ્રમાણમાં આપણે બાળવાનું છે, વધારે દૂધ થીક નથી કરવાનું કે બાળવાનું નથી. હવે એમાં એડ કરી દઈશું થોડોક એલચી પાવડર. એલચી પાવડર તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે એડ કરી શકો છો. અને આપણું તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડરનું ડો એડ કરશું. હવે એ બધું આપણે એક સરખું મિક્સ કરી લઈશું અને દૂધને થોડી વાર બાળવા દઈશું. 5 મિનિટ જેવું બળી જાય દૂધ, પછી આપણે એને ચેક કરી લઈશું. જો આ રીતનું થિકનેસ આવી ગઈ છે, એમાં ચોકો પાવડર કે એસેન્સ કે પછી ચોકલેટ કાંઈ પણ એડ કર્યા વગર આપણું ચોકલેટી મિલ્કશેક રેડી થઈ ગયું છે. આપણે સ્ટાર્ટિંગમાં જે ખાંડનું કેરેમલ બનાવ્યું હતું ને, બસ એને જ પકવવામાં ખાસ ધ્યાન આપવાનું છે. એનાથી જ આપણો ચોકલેટી ફ્લેવર આવી જશે મિલ્કશેકમાં. અને ગેસ પરથી નીચે ઉતારીને એમાં આપણે અડધી વાટકી ખાંડ એડ કરવાની છે. આપણે ખાંડ એડ કરી છે, પણ એ વિડીયો સ્કીપ થઈ ગયો છે. મારી ઢીંગલી આવીને કેમેરા ઓફ કરી દીધો હતો. આપણે અહીંયા શેક ગરમ હતો ત્યાં જ બરફના ટુકડા એડ કરી દીધા છે, કેમ કે બાળકોથી રહેવાતું નહોતું કે મમ્મી જલ્દી અમને આપો. તો તમે અહીંયા ટાઈમ હોય તો 1-1.5 કલાક જેવું ઠંડુ કરી ફ્રીજમાં મૂકી અને પછી તેમાં બરફના ટુકડા એડ કરી, તકમરિયા એડ કરીને ઠંડુ સર્વ કરી શકો છો. જેમ ઠંડુ થશે ને એમ એની થિકનેસ અને ટેસ્ટ વધારે સારો આવશે. જોઈ શકો છો તૈયાર છે આપણું ઠંડુ ચોકલેટી કેરેમલ મિલ્કશેક.
હવે ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તા આપણે એડ કરી દઈશું. લાગે છે ને એકદમ યમ્મી. હજી બાળકો માટે આપણે જ્યારે એના ગ્લાસ ભરશું ને ત્યારે એના માટે અલગ વસ્તુ એડ કરશું. એટલે બાળકોને તો એકદમ મજા જ પડી જશે, એકદમ યમ્મી લાગશે. તપતી ગરમીઓમાં ઠંડુ ઠંડુ આટલું મસ્ત ફ્લેવરમાં મિલ્કશેક મળી જાય તો પછી બધાને ખૂબ મજા પડી જાય છે. ચાલો હવે આપણે ગ્લાસ રેડી કરી લઈએ બધા માટે. કાંઈ પણ વધારે ખર્ચા વગર અને એકદમ શુદ્ધ ઘરે જ આપણે બનાવી શકીએ, એ પણ ઓછી મહેનતે, એકદમ સરળતાથી. તો તમે પણ ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો એક વખત. ફૂલ ઓફ એનર્જી ડ્રિંક છે, ન્યુટ્રિશન ડ્રિંક છે કે જેમાં આપણને ઘણા બધા બેનિફિટ્સ છે આ બધી વસ્તુથી. તો ફ્રેન્ડ્સ, બહારના કોલ્ડ ડ્રિંક્સ કરતાં એક વખત ઘરે જરૂર આ બનાવીને ટ્રાય કરજો. અને આમાં જો તમારે ફ્લેવર ચેન્જ કરવું હોય તો તમે રોઝ ફ્લેવર છે, વેનીલા ફ્લેવર, એ કંઈ ફ્લેવર એડ કરવું હોય તો એના એસેન્સ એડ કરી અને કરી શકો છો. અને હવે બાળકોના ગ્લાસમાં જશે થોડીક ડૂટી ફૂટી અને થોડીક જેલી, જે જોઈને છોકરાઓને ઝટઝટ ફટાફટ ગ્લાસ પી જવાનું મન થશે. આ ગ્લાસમાં તને નાખવાનું. ઉભી રહે મને ફોટો પાડવા છે. મને ફોટો પાડવા. મને એમાંથી દૂધી બુદ્ધિ આપજે. એ બધી દૂધી માય. ઉભી રહે. ના નહીં લેવાનું, હું આ લઈ લઉં. એમાં નથી તૂટી ફૂટી, આમાં જ એકમાં જ નાખીશ.